વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આમનોની અંદર ઉદાહરણ નંબર 5 જોઈએ. તો એની પહેલી એન્ટ્રી છે, ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. તો મિત્રો, અંગત વપરાશ માટે લઈ ગયા એટલે ઉપાડ કર્યો કહેવાય. એટલે ઉપાડ ખાતે ઉધાર 1000 તે ખરીદ ખાતે જમા થાય. કોઈ પણ રીતે માલ જાય વેચાણ સિવાય તો બધું ખરીદ ખાતે જમા થાય, આપણે જાણીએ છીએ. તો ખરીદ ખાતે જમા 1000, બાબતે 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. 700નો માલ આગથી બળી ગયો, જેનો વીમો ઉતરાવેલ ન હતો. વીમો ઉતરાવેલ ન હતો એટલે આપણે બધે પૂરું આગથી નુકસાન ખાતે ઉધારવું પડે. આગથી થયેલ નુકસાન ખાતે 700 તે ખરીદ ખાતે 700 જમા થાય. કારણ કે કોઈ પણ રીતે માલ ગયેલો હોય વેચાણ સિવાય તે હંમેશા ખરીદ ખાતે જમા કરવાનો હોય. વીમામાં વીમો નથી લીધો માટે પૂરેપૂરી રકમ આગથી નુકસાન ખાતે ઉધારવામાં આવશે. બાબતે 700 રૂપિયાનો માલ આગથી નાશ પામ્યો તે. 5 તારીખની છે, ધંધામાંથી ₹500નો માલ ચોરાઈ ગયો. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 500 તે ખરીદ ખાતે જમા 500. કારણ કે કોઈ પણ રીતે વેચાણ સિવાય માલ ગયેલો હોય તો ખરીદ ખાતે જમા થાય છે, અને જે તે વ્યવહાર ખાતે ઉધાર થાય છે. એ ચોરીથી માલ ગયેલો છે તો ચોરીથી થયેલ નુકસાન ખાતે શું થશે? ઉધાર થશે, અને ખરીદ ખાતે જમા થશે. બાબત જે ₹500નો માલ ચોરાઈ ગયો તેના. 8મી તારીખનો તપાસ કરતાં પોલીસ તપાસ કરતાં 100 રૂપિયાનો માલ પરત મળ્યો. હવે આપણે ચોરી કહીએ અને પોલીસ તપાસ ફરિયાદ નોંધાવી તો એમાંથી 100 રૂપિયાનો માલ પરત આવ્યો, તો આના કરતાં ઊંધી કરવાની. અહીંયા ખરીદ ખાતે જમા કરી તો ખરીદ ખાતે ઉધાર 100 રૂપિયા, અને ચોરી થયેલ નુકસાન ખાતે ઉધાર કરી છે તો ચોરીથી નુકસાન થયેલ નુકસાન ખાતે જમા કરવાનું. જે આપણે ચોરી થઈ હતી ત્યારે ઊંધી આપણે જે આમનોંધ કરી હતી, જ્યારે માલ આપણને પરત મળે તો એનાથી ઊંધી આમનોંધ કરવાની. ખરીદ ખાતે ઉધાર શું કરવાનું? 100 રૂપિયા, અને ચોરીથી થયેલ નુકસાન ખાતે 100 રૂપિયા. એટલે ખાતું શું થઈ જાય? સરભર થઈ જાય. બાબત જે 100 રૂપિયાનો માલ ચોરાઈ ગયેલા માલમાંથી પરત મળ્યો તે. 12મી તારીખનો વ્યવહાર છે. એમાં લખ્યું છે કે 2500નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ તેનો દાવો મંજૂર કર્યો. પૂરેપૂરો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો છે, માટે વીમા કંપની ખાતે ઉધાર થાય. જ્યારે વીમા કંપની દાવો મંજૂર કરે ત્યારે હંમેશા એના ખાતે ઉધાર કરવાનો, અને જ્યારે એ આપી દે તો રોકડ ખાતે ઉધાર વીમા કંપની ખાતે જમા થાય. મંજૂર કરે છે એટલે આપણે માંગીએ છીએ, એટલે વીમા કંપની ખાતે ઉધાર 2500 તે ખરીદ ખાતે 2500 આવશે. કારણ કે કોઈ પણ રીતે ગયેલો માલ એ ખરીદ ખાતે જમા થશે. 2500નો વીમો વીમા કંપનીએ મંજૂર કર્યો તેના. 15 તારીખનો વ્યવહાર છે. 4000નો માલ જહાજ ડૂબવાથી દરિયામાં તણાઈ ગયો. તેમાંથી 50% રકમનો દાવો મંજૂર કર્યો. હવે 4000નો માલ હતો, એમાંથી વીમા કંપનીએ આપણને 50% એટલે 2000નો દાવો મંજૂર કર્યો. તો આપણે વીમા કંપની ખાતે 2000 લખશું, અને બાકી જે તે વ્યવહાર ખાતે ઉધાર કરશું. માલ ડૂબી જવાથી થયેલ નુકસાન ખાતે શું થશે? 2000. અને માલ કઈ રીતે ગયો છે? ખરીદ ખાતે. આપણને વેચાણ સિવાય કોઈ પણ માલ ગમે તે રીતે જાય તો શું થાય? ખરીદ ખાતે જમા 4000. મિત્રો, એ તમને હવે બરાબર યાદ રહી ગયું હશે. બાબત જે 4000નો માલ ડૂબી ગયો તેમાં 2000 વીમા કંપનીએ મંજૂર કર્યા તે. 16મી તારીખમાં 5000 માલ ધર્માદા તરીકે મફત વેચ્યો. તો ધર્માદા ખાતે ઉધાર થશે અને ખરીદ ખાતે જમા થશે. એ હવે તમને બરાબર આવડી ગયું હશે. બાબત જે 500નો ધર્માદામાં માલ આપ્યો તેના. 20 તારીખનો છે, 200નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વેચ્યો. તો આપણે જાહેરાત ખર્ચમાં તે વેચ્યો છે, એટલે કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરશું અને ખરીદ ખાતે શું કરશું? જમા કરશું. બરાબર છે. તો ₹200નો માલ જાહેરાત માટે મફતમાં વેચ્યો તેના. 22મો છે, ઉત્પાદક પાસેથી ₹400નો મફત નમૂના તરીકે મળ્યો. જો માલ તમને મફત નમૂના તરીકે મળે ને ત્યારે એની નોંધ થાય નહીં. નમૂના તરીકે આપણને જાહેરાતમાં તો કોઈ પણ માલ મળે એની નોંધ ન થાય, કારણ કે બિન આર્થિક વ્યવહાર છે, એમાં કોઈ જાતની પૈસા લેવડી થતી નથી. પણ જો એ માલ તમે જાહેરાત તરીકે ભલે મળ્યો હોય, પણ એ માલ જો તમે વેચીને પાછા એ પૈસા ધંધામાં નાખો તો એની આમ નોંધ થાય. મિત્રો, ધ્યાન રાખજો, આગળ આવશે. બરાબર છે. પછી 20માં લખ્યું 200નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકમાં નમૂના તરીકે વેચો. બરાબર છે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે 200 તે ખરીદ ખાતે જમા 200. અને 22મી તારીખનો માલ 400નો મફત નમૂના તરીકે વેચ્યો. તે આપણે બિન આર્થિક વ્યવહાર છે. પછી 25 તારીખનો વ્યવહાર આવશે. 22ના રોજ મળેલ માલમાંથી 300નો માલ વેચ્યો. હવે 22 તારીખમાં આપણને માલ મળ્યો તો 200નો, અને એ આપણે નફો ચડાવીને પાછો 300 વેચી નાખ્યો. બરાબર ને? હવે લીધો તો નમૂના માટે,
જાહેરાત માટે, પણ આપણે ત્યારે આ આમનો નથી કરી, કારણ કે આર્થિક લેવડદેવડ નથી થઈ. હવે એ માલને આપણે નફો ચડાવી વેચી નાખ્યો, કેટલામાં? 300માં. તો રોકડ ખાતે રોકડ આવી છે, રોકડ ખાતે ઉધાર તે વેચાણ કર્યું કહેવાય. વેચાણ ખાતે જમા 300નો માલ જાહેરાત માટે મળેલ તે વેચી નાખ્યો. તેના યાદ રાખજો, જાહેરાત માટે મળેલ હોય એટલું જ ખાલી લખે તો આમનો નહીં થાય, પણ એ માલ પાછો ફરીથી એને વેચવામાં આવે તો આમનો કરવાની. બરાબર મિત્રો, યાદ રાખજો. ₹1500નો માલ આગથી બળી ગયો, તેમાં 900 દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો અને એના ભંગારમાંથી ₹200 ઉપજ્યા. હવે આમાં જો વીમા કંપની જે મંજૂર કર્યો ને એ હંમેશા એના ખાતે ઉધાર લખી નાખે 900 અને 200 ભંગારના આવ્યા, એટલે રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર, અને બાકી ડિફરન્સ હતો 9 ને 2 11 તો મળવાના છે. 1500ના માલમાંથી 400 આપણે નુકસાન ભોગવવું પડે, તે જે તે નુકસાન ખાતે ઉધાર કરાય. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400, તે પાછો એ માલ કેવો? ખરીદ ખાતે જમા થશે, કારણ કે વેચાણ સિવાય ગયેલો માલ હંમેશા ખરીદ ખાતે જમા થાય. 1500 માલ આગથી નુકસાન થયું, તેમાં વીમા કંપનીનો ₹900 મંજૂર કર્યા તથા ભંગારના ₹200 ઉપજ્યા. તેના 30મી તારીખ છેલ્લી એન્ટ્રી છે. 600નો માલ વરસાદથી પલળી ગયો અને 200માં વેચ્યો. હવે પલળી ગયો તો એટલે આપણે નુકસાન ખાઈને વેચ્યો, બરાબર છે. તો રોકડ 200 આવી તો રોકડ ખાતે ઉધાર, અને બાકીની ₹400 નુકસાન થઈ તો પલળી ગયેલા માલ નુકસાન ખાતે ઉધાર 400, તે પાછું ખરીદ ખાતે જમા આવશે. આમાં ખરીદ ખાતે ઘણું બધું આવે છે, બરાબર યાદ રાખજો. વેચાણથી ગયેલ માલ છે, આ બધો માલ ખરીદ ખાતે જમા થાય. ₹600નો માલ વરસાદથી પલળી ગયો, ₹200નો ભંગારમાં વેચ્યો, તેના મળ્યા, અને બાકીની રકમ તફાવતની નફા નુકસાન ખાતે ઉધારી. મિત્રો, તો આ રીતે આમનોંધની આપણે હજી પણ અઘરી આમનોંધના દાખલા લઈશું અને પછી આ ચેપ્ટર પૂરું કરશું. તો સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો. દ્વારિકાધીશ. જય સિયારામ. આવજો મિત્રો.